આજકાલ દરેક લોકો સ્માર્ટફોનનો ઉપયોગ બધા કામો માટે કરે છે, પરંતુ આ બધી વસ્તુઓનો ઉપયોગ કરવા માટે મોબાઈલમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી એટલે કે ડેટા હોવો જરૂરી છે, કારણ કે ડેટા વગર સ્માર્ટફોન રાખવાનો કોઈ ફાયદો જ નથી. કેટલાક લોકો આખો દિવસ ફોનના ડેટા ઓન રાખતા હોય છે, જેથી જરૂરી મેસેજ આવે કે તરત રિપ્લાય આપી શકે, અને કેટલાક લોકો કામ પત્યા પછી ડેટા બંધ કરી દેતા હોય છે. તો આજના નોલેજ કોર્નર પર હું જાહ્નવી નિમાવત તમને જણાવું છું કે તમારે મોબાઈલ ડેટા હંમેશા ઓન રાખવા જોઈએ કે નહીં. મોબાઈલના ડેટા હંમેશા ઓન રાખવાથી તમારા ફોનને કેટલાક નુકસાન થઈ શકે છે. હંમેશા મોબાઈલ ડેટા ઓન રાખવાથી તમારા ફોનની બેટરી જલ્દીથી ખતમ થઈ શકે છે, તેમજ ચાલુ રાખવાથી તમારા ડેટા પ્લાનનો ઉપયોગ વધુ ઝડપથી થઈ શકે છે. ઘણાના ફોનમાં એપ્સ અને સોફ્ટવેર ઓટો અપડેટ થવા લાગે છે. આ ઉપરાંત માલવેર, વાયરસ અને હેકર્સ તમારા ફોનને સરળતાથી હેક કરી શકે છે, કારણ કે તમારો ફોન હંમેશા ઇન્ટરનેટ સાથે કનેક્ટ છે અને તમારા ફોન દ્વારા તમારા ઇન્ટરનેટથી ફાયદો ઉઠાવી શકે છે. આ ઉપરાંત તમારું ગેજેટ સતત ડેટા મોકલતું અને પ્રાપ્ત કરતું હોય છે, જેનો ઉપયોગ તમારું લોકેશન ટ્રેક કરવા, તમારી ઓનલાઈન પ્રવૃત્તિઓને ટ્રેક કરવા અને તમારા વિશેની વ્યક્તિગત માહિતી એકત્રિત કરવા માટે પણ થઈ શકે છે, જેથી તમારે જરૂર પડીએ જ તમારો મોબાઈલ ડેટા ઓન રાખવો જોઈએ.